વાઉચર છે એમાં સૌથી પહેલાં છે F4 જેને કોન્ટ્રા વાઉચર કહેવામાં આવે છે, એના પછી આવે છે F5 જેને પેમેન્ટ વાઉચર કહેવામાં આવે છે, એના પછી આવે છે F6 જેને રિસિપ્ટ વાઉચર કહેવામાં આવે છે, F7 એટલે કે જનરલ વાઉચર, F8 મતલબ કે સેલ્સ વાઉચર અને F9 એટલે કે પરચેસ વાઉચર. વાઉચર્સનો યુઝ આપણે આપણા જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ હોય છે એને સેપરેટલી એન્ટ્રી કરવા માટે આપણે વાઉચર્સનો યુઝ કરીએ છીએ અને આ બધી જ વાઉચર્સને અકાઉન્ટિંગ વાઉચર્સ પણ કહેવામાં આવે છે. સો સૌથી પહેલાં આપણે જોઈશું કે F4 વાઉચર્સ જે છે એનો યુઝ ક્યારે થાય છે. તો F4 વાઉચરને કોન્ટ્રા વાઉચર કહેવામાં આવે છે અને જે બી કોઈ એન્ટ્રી એવી હોય કે જે બેંક રિલેટેડ હોય, ફોર એક્ઝામ્પલ આપણે બેંકમાં પેડ કરતા હોઈએ છીએ અથવા બેંકમાંથી વિથડ્રો કરતા હોઈએ છીએ અથવા એક બેંકમાંથી બીજી બેંકમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ છીએ ત્યારે કોન્ટ્રા વાઉચરમાં તેને એન્ટ્રી કરવામાં આવે છે. એની જનરલ એન્ટ્રી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ અથવા કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ એવી હોય છે. એના પછી આવે છે F5 જેને પેમેન્ટ વાઉચર કહેવામાં આવે છે. સો પેમેન્ટ વાઉચરનો યુઝ આપણે જ્યારે કોઈ પણ પેમેન્ટ કરતા હોઈએ છીએ, મતલબ કે આપણા બિઝનેસમાંથી જે આપણી કેશ હોય છે એ જાય છે, તો એવા પ્રકારના જે ટ્રાન્ઝેક્શન્સ હોય એની અંદર પેમેન્ટ વાઉચરની એન્ટ્રી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ સેલરી પેડ કરતા હોય, રેન્ટ પેડ કરતા હોય, વેજીસ પેડ કરતા હોય, બરાબર, એવી રીતે કોઈ પણ જાતનું પેમેન્ટ હોય તો પેમેન્ટ વાઉચરમાં એન્ટ્રી આવે છે. એના પછી આવે છે F6 જેને રિસિપ્ટ વાઉચર કહેવામાં આવે છે. રિસિપ્ટ વાઉચરની એન્ટ્રી જ્યારે આપણા બિઝનેસમાં કશું બી મળતું હોય છે, આપણા બિઝનેસમાં કશું બી આવતું હોય છે, કેશ આવતું હોય છે, ફોર એક્ઝામ્પલ તમે કોઈ સેલ સોલ્વ કરેલું હોય એમાંથી તમને કશું બી મળતું હોય છે, બરાબર, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એવું કશું થતું હોય છે, એવું કશું થતું હોય તમારા બિઝનેસમાં આવતું હોય તો એની એન્ટ્રી F6 રિસિપ્ટ વાઉચરમાં કરવામાં આવે છે. સો આઈ હોપ કે તમને આ ત્રણ વાઉચર વિશે નોલેજ મળી જ ગયું હશે. ઇફ તમારે હજુ વધારે જ ડિટેલ્સમાં જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલને